લખતર સર્કિટ હાઉસ ખાતે દસાડા વિધાનસભાના સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લખતર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અરજદારોના વિવિધ સમસ્યાઓ અંગે પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી, જેમાં તલસાણા ગામે બાયપાસ નવો રોડ બનાવી આપવો, કડુ ગામે બસ સ્ટેન્ડ બનાવવું, તલસાણા ગામે હાલની કાર્યરત જગ્યાએ ગ્રામ પંચાયત બનાવી, હીરાકીના માર્ગે જવા માટે નાળું બનાવી આપવા, લીલાપુર ખાતે વીઆરબી એપ્રોચ તથા સૌરાષ્ટ્ર શાખાના બાંધકામ માટે જમીન સંપાદન કરવા બાબતે સમરગામી ભૂગર્ભ ગટર ઉભરાતી બંધ કરાવી, સીસીઆઈ સ્લોટ બુકિંગની યોગ્ય વ્યવસ્થા કરાવી, લખતર બસ સ્ટેન્ડથી મોડલ સ્કૂલ સુધી બનાવેલ સીસી રોડની બંને સાઇડ પેચિંગ કરી યોગ્ય અંતરે સ્પીડ બ્રેકર મૂકવા જેવા અનેક સમસ્યાઓ અને પ્રશ્નોની અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય દ્વારા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ પ્રશ્નને લગતા સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમસ્યાઓના ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મેકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર, મહામંત્રી હરપાલસિંહ રાણા, ઉપપ્રમુખ મહેશભાઈ મેણિયા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.